टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઇન્ડિયાની એગ્રીકલ્ચર ઇકોનોમી બહુ ઝડપથી મોડર્નાઇઝેશન થવા તરફ જઈ રહી છે અને સાથે સાથે એગ્રોકેમિકલ બિઝનેસ કે એમાં પણ તમે જો દિવસે ને દિવસે નવી ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થઈ રહી છે અને આ વચ્ચે જીએસપી ક્રોપ સાયન્સ કે જે પોતાનો આઈપીઓ લઈને આવવા જઈ રહી છે તો આવો આપણે મેનેજમેન્ટ સાથે સમજીએ કે કંપનીની રિયલ ગ્રોથ સ્ટોરી શું છે. તો કંપનીના ચેરમેન અને એમડી ભાવેશ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. સર, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. મારો સર પહેલો ક્વેશ્ચન તમને એ છે પ્રોડક્ટ ડિફરન્સિએશન ઉપર કે આપણે એગ્રોકેમિકલ જે બિઝનેસ છે એમાં કોમ્પિટિશન ઓબ્વિયસલી ઇન્ટેન્સ છે. તો આપણે જે બીજા જે કોમ્પિટિટર્સ છે એમની કમ્પેરમાં આપણી પ્રોડક્ટમાં એવું શું ડિફરન્સિએશન છે? કારણ કે આપણને ખ્યાલ છે કે મોટાભાગના કોમ્પિટિટર્સ હોય છે કે જેમના જે બાયો ફોર્મ્યુલેશન હોય છે એ સિમિલર હોય છે. તો એવું શું ડિફરન્સિએશન છે સાયન્ટિફિકલી અથવા ટેકનિકલી, સર? બેઝિકલી જે મેઇન ડિફરન્સ છે, અમે જે ફોર્મ્યુલેશન જે છે એ પેટન્ટેડ ફોર્મ્યુલેશન ડેવલપ કરી રહ્યા છે અને અમારી પાસે ટોટલ 102 પેટન્ટ છે, જેમાંથી 12 પ્રોડક્ટ અમે ઓલરેડી લોન્ચ કરી ચૂક્યા છે અને જેમાં અમે ફાર્મરને કમ્પ્લીટ સોલ્યુશન આપતા હોય છે. એટલે જે બી પ્રોડક્ટ જે પેસ્ટ માટે હોય કે ડિસીઝ માટે હોય એના માટે કમ્પ્લીટ સોલ્યુશન મળે. સેકન્ડ, ફોર્મ્યુલેશન જે છે એ ફોર્મ્યુલેશન અમે એ રીતે ડેવલપ કરી રહ્યા છીએ જેથી કરીને એ ફોર્મ્યુલેશનના લીધે ફાર્મરને ઘણો બેનિફિટ થાય. અમારું એક ફોર્મ્યુલેશન છે સ્લેયર પ્રો, જેમાં અમે જીપીઆરએસ ટેકનોલોજીથી એ ફોર્મ્યુલેશન ડેવલપ જે કર્યું છે. એના ઇનોવેટિવ ફોર્મ્યુલેશનના લીધે એ ફાર્મરને જે છે એ ઇફેક્ટિવનેસ એ સારી થતી હોય છે. બીજું એક્ઝામ્પલ આપું તો અમારું એસએલઆર પ્રોડક્ટ જે છે એ કોટન માટેની પ્રોડક્ટ છે અને એનું ફોર્મ્યુલેશન સસ્પો ઇમર્ઝન ફોર્મ્યુલેશન જે ઇન્ડિયામાં અમે ફર્સ્ટ ટાઈમ એ પ્રોડક્ટ લોન્ચ કરી હતી. તો આ ઇનોવેશનથી ને લીધે અમારું જે પ્રોડક્ટ જે છે એ બીજા કરતાં ડિફરન્ટ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ સર રિગાર્ડિંગ રિસ્ક મેનેજમેન્ટ કે એગ્રોકેમિકલ જે ઇન્ડસ્ટ્રી છે એમાં જે મોન્સૂન છે, કોમ્યુનિટી પ્રાઇસીસ છે અને સાથે સાથે જે રેગ્યુલેટરી અપ્રુવલ છે કે આ જે રિસ્ક, જે એક્સટર્નલ રિસ્ક, જે ફેક્ટર્સ કહેવાય કે જેની ઉપર ડિપેન્ડન્સી વધારે હોય છે, અગર આ એક્સટર્નલ જે રિસ્ક છે એને જે સાઈડમાં આપણે સપોઝ જો મૂકીએ તો આવા એક્સટર્નલ ફેક્ટર્સ જ્યારે પણ કંપનીમાં આવતા હોય છે તો ત્યારે કંપની પોતાની ગ્રોથ સ્ટેબિલિટી કેવી રીતે મેન્ટેન કરે છે? બેઝિકલી જે મોન્સૂનનું રિસ્ક છે એને ઝીરો તો તમે ના કહી શકો, પણ અમે મિનિમાઇઝ કરવા માટે અમે એટલા માટે જે ક્રોપ છે, સપોઝ રાઈસ ક્રોપ છે જે ઇન્ડિયામાં ટોટલ કન્ઝપ્શનના 40% કન્ઝપ્શન એમાં થતું હોય છે, જેમાં ઇરિગેશન ફેસિલિટી બહુ સારી હોય છે અને તો જે રાઈસ ક્રોપ કરતા હોય છે. તો આવા જે ફાર્મર પાસે ઇરિગેશન ફેસિલિટી છે એવા ક્રોપ ઉપર અમે અમારું ફોકસ જે છે એ વધારી રહ્યા છે, જેના લીધે અમને એનો બેનિફિટ થઈ રહ્યો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ રિગાર્ડિંગ એક્સપોર્ટ ગ્રોથ. આપણને ખ્યાલ છે કે હવે એગ્રોકેમિકલ્સ જેની ગ્લોબલી ડિમાન્ડ બહુ વધી ગઈ છે અને ઇવન આપણું ઇન્ડિયા એક્સપોર્ટ હબ પણ બની રહ્યું છે. તો આપણે કંપની ખાસ કરીને ફ્યુચર ગ્રોથ માટે ઇન્ટરનેશનલમાં કયા માર્કેટ છે કે જેને આવનારા દિવસોમાં વધારે ઇમ્પોર્ટન્ટ આપશે? બેઝિકલી આજની તારીખમાં અમારું સૌથી વધારે ફોકસ બ્રાઝિલ અને યુએસએ એ બંને માર્કેટ ઉપર વધારે છે અને એ માર્કેટ વર્લ્ડના લાર્જેસ્ટ માર્કેટ છે અને ટ્રોપિકલ કન્ટ્રી હોવાના કારણે ઇન્ડિયાની પ્રોડક્ટ અને ત્યાંના પ્રોડક્ટ અને ઇન્ડિયન ક્રોપ અને તેના ક્રોપ બંને ઓલમોસ્ટ સિમિલર છે અને એના લીધે અમને એનો સારો એવો બેનિફિટ થઈ રહ્યો છે. ઓલરેડી અમે 7 વર્ષ પહેલાં બ્રાઝિલમાં અમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું હતું અને એનો બેનિફિટ અમને અત્યારે થઈ રહ્યો છે. લાસ્ટ યર બી અમારી 2 પ્રોડક્ટમાં પરમિશન મળી ગઈ છે અને આવનારા સમયમાં અમારે તેની પરમિશન મળતી રહેશે, કારણ કે ત્યાં બ્રાઝિલ જેવા કન્ટ્રીમાં પરમિશન મળતા લગભગ 7 થી 8 વર્ષ થતો હોય છે અને એનું જેનું છે અમે ઓલરેડી કામ ચાલુ છે અને ભવિષ્યમાં એનો અમને સારો બેનિફિટ મળશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ રિગાર્ડિંગ રો મટીરિયલ ડિપેન્ડન્સી. કે એગ્રોકેમિકલ સેક્ટરમાં આપણને ખ્યાલ છે કે અમુક જે કી રો મટીરિયલ્સ હોય કે જે ઇમ્પોર્ટ ઉપર આપણે ડિપેન્ડન્સી વધારે હોય છે. અગર કાલ ઉઠીને સપ્લાય ચેનમાં ડિસરપ્શન આવે છે કે પછી કોસ્ટમાં સ્પાઇક આવે છે તો કંપની પોતાનું માર્જિન કેવી રીતે અહીંથી સ્ટેબલ કરશે અને એને પ્રોટેક્ટ કરશે? બેઝિકલી એટલા માટે જ અમે જે ચાઇનાની ઉપર ડિપેન્ડન્સી ઓછી કરવા માટે અમે અત્યારે લાસ્ટ યર ઇન્ટરમીડિયેટ પ્લાન્ટ અમે શરૂ કર્યો છે, જ્યાં અમે બેઝિક રો મટીરિયલ જે છે એ બનાવવાનું ચાલુ કર્યું છે અને નિયર ફ્યુચર પણ અમે અમારું પ્લાનિંગ એની ઉપર ફોકસ વધારે કરી રહ્યા છે કે જેથી કરીને ચાઇનાની ઉપરની ડિપેન્ડન્સી જે છે એ ઘટી શકે અને અમે પોતે બેઝિક રો મટીરિયલથી જે છે પ્રોડક્ટ બનાવી શકીએ અને જેનાથી જે છે કોસ્ટ જે છે એ કોસ્ટ ટોટલ કંટ્રોલ અમે કરી શકીએ અને એની ઇમ્પેક્ટ જે છે એ ઇમ્પેક્ટ મિનિમાઇઝ થઈ જાય. ઓકે, વન લાસ્ટ ક્વેશ્ચન સર રિગાર્ડિંગ રેગ્યુલેટરી રિસ્ક. કે આપણે જે બી પ્રોડક્ટ આપણે લોન્ચ કરવી હોય તો ઓબ્વિયસલી કે પહેલાં તો આપણે રેગ્યુલેટરી અપ્રુવલ જોઈએ, સાથે સાથે જે એન્વાયરમેન્ટલ નોર્મ્સ હોય એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે. અગર માની લો કે કાલ ઉઠીને આપણે કોઈ મોલિક્યુઅલ અથવા પ્રોડક્ટ બેન થાય છે તો એની આવક ઉપર ઇમ્પેક્ટ ના આવે એને મેનેજ કેવી રીતે કરે છે કંપની?
બે વસ્તુ છે. એક તો રેગ્યુલેટરી જે એપ્રુવલ હોય છે એ અમે જે બધી નવી પ્રોડક્ટો લાવીએ છીએ એમાં લગભગ 5 થી 6 વર્ષનો ટાઈમ થતો હોય છે અને એટલા માટે અમે વેલ ઇન એડવાન્સ એ જે છે એ પ્રોડક્ટનું કામ ચાલુ કરતા હોય છે અને વચ્ચે એટલા માટે અમે થોડો કુશન રાખીને એડવાન્સ પ્લાનિંગ કરીને ચાલતા હોય છે. સેકન્ડ મેઇન ઇમ્પોર્ટન્ટ જે છે એ જે પ્રોડક્ટ બેન થવાનું નોર્મલી શું છે કે જે એના ટોક્સિસિટી જે ટ્રાયંગલ હોય, હવે પર્ટિક્યુલર રેડ ટ્રાયંગલવાળી જે પ્રોડક્ટ હોય અમે ઓલરેડી 4 વર્ષ પહેલાં અમે બધી પ્રોડક્ટો બંધ કરી દીધી છે અને આજે અમે જે બી પ્રોડક્ટો અમે લોન્ચ કરી રહ્યા છીએ આજની તારીખમાં અમારી પાસે જે પ્રોડક્ટ છે બધી સેફ પ્રોડક્ટ છે અને ભવિષ્યના ફ્યુચરમાં આવનારી પ્રોડક્ટો બી જે સેફ પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટ ઉપર જ અમે એની ઉપર ફોકસ જે છે કરી રહ્યા છીએ. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ IPO સર.